ગુજરાતની ભૂગોળનો ખૂબ જ અગત્યનો અને મોસ્ટ આઈએમપી ટોપિક એટલે ગુજરાતનું નદીતંત્ર. આ વિડીયોની અંદર આપણે તળ ગુજરાતની નદીઓ, સૌરાષ્ટ્રની નદીઓ અને કચ્છની નદીઓ વિશે વાત કરીશું અને તેના અગત્યના પ્રશ્નો પણ જોઈશું. આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલ રાજ્ય તેની વિવિધતાભરી ભૂગોળ અને નદી પ્રણાલીઓ માટે જાણીતું છે. અહીં લગભગ 180 કરતાં વધુ નોંધપાત્ર નદીઓ વહે છે, જેમાંની ઘણી બારમાસી નદીઓ નથી. વધારે પડતી બારમાસી નદીઓ ગુજરાતમાં નથી. અમુક છે જે દક્ષિણ ગુજરાતની નદીઓ છે તે બારમાસી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં છે તે મોસમી નદીઓ છે. ગુજરાતની નદીઓને મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત કરી શકાય છે, જેમાંથી પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી નદીઓ જે ખંભાતના અખાતને મળતી હોય છે, પશ્ચિમ તરફ વહેતી નદીઓ જે કચ્છના અખાતને મળે છે, આંતરિક નદીઓ જે રણમાં સમાઈ જાય છે, જેને કુંવારિકા નદીઓ પણ કહે છે. પ્રથમ જોઈએ પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી નદીઓ જે ખંભાતના અખાતને મળે છે. આ નદીઓ મધ્યપ્રદેશ અથવા રાજસ્થાનના ઉચ્ચ પ્રદેશોમાંથી ઉદ્ભવે છે અને પૂર્વથી પશ્ચિમ તરફ વહીને ખંભાતના અખાતમાં મળે છે. આ નદીઓ ગુજરાતની જીવાદોરી સમાન છે. પ્રથમ છે નર્મદા નદી. ગુજરાતની સૌથી મોટી નદી છે જળ જથ્થાની દ્રષ્ટિએ. પાણીનો જથ્થો છે તે સૌથી વધુ નર્મદા નદીમાં છે, એટલે ગુજરાતની સૌથી મોટી નદી તે છે. તેનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટક પર્વતમાળામાંથી તે નીકળે છે. પ્રવાહ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પસાર થાય છે. ગુજરાતમાં તે ભરૂચ નજીક ખંભાતના અખાતને મળે છે. મુખ્ય ડેમની વાત કરીએ તો સરદાર સરોવર ડેમ છે, જે કેવડિયા નર્મદા જિલ્લામાં આવેલો છે. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના છે અને ગુજરાતની જીવાદોરી પણ કહેવાય છે. મહત્વ: સિંચાઈ, પીવાના પાણી અને વીજ ઉત્પાદન માટે અત્યંત મહત્વપૂર્ણ આ યોજના છે. વાત કરીએ તાપી નદીની, તો તેનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાળા બેતુલ જિલ્લામાંથી છે. પ્રવાહ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત, દક્ષિણ ગુજરાતમાંથી તે પસાર થાય છે. સુરત શહેર તાપી નદીના કિનારે આવેલું છે. મુખ્ય ડેમ ઉકાઈ ડેમ છે, જે વ્યારા નજીક, અને કાકરાપા ડેમ પણ તાપી નદી પર આવેલો છે. મહત્વ: સુરત શહેરને પૂરું પાણી છે તે પૂરું પાડે છે અને દક્ષિણ ગુજરાતની મુખ્ય નદીઓમાંની એક છે. ત્યારબાદ મહી નદી. ઉદ્ગમ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલા વિંધ્યાચલ પર્વતમાળામાંથી નીકળે છે. પ્રવાહ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં મધ્ય ગુજરાતની નદી છે. મુખ્ય ડેમ કડાણા ડેમ છે, જે મહીસાગર જિલ્લામાં આવેલો છે, અને વણાકબોરી બંધ છે, જે ખેડા જિલ્લામાં આવેલો છે. બંનેના જિલ્લા પણ યાદ રાખવા પૂછવામાં આવે. વણાકબોરી ડેમ કયા જિલ્લામાં આવેલો છે? ખેડા જિલ્લામાં. કઈ નદી પર છે? તો મહી નદી પર આવેલો છે. મહત્વ જોઈએ તો મધ્ય ગુજરાતના ખેડા, આણંદ અને પંચમહાલ જિલ્લા માટે આ નદી છે તે મહત્વપૂર્ણ છે. 2 વખત કર્કવૃતને ઓળંગતી ગુજરાતની કઈ નદી? તો મહી નદી યાદ રાખજો. ત્યારબાદ સાબરમતી નદી છે. ગુજરાતની સૌથી લાંબી નદી છે. ગુજરાતમાં તેના પ્રવાહની લંબાઈની દ્રષ્ટિએ એ સૌથી લાંબી નદી છે. ઉદ્ગમ રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં અરવલ્લી પર્વતમાળામાંથી તે નીકળે છે. પ્રવાહ રાજસ્થાન અને ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી તે પસાર થાય છે. અમદાવાદ અને ગાંધીનગર શહેરો સાબરમતી નદીના કિનારે આવેલા છે. મુખ્ય ડેમ તેમાં ધરોઈ ડેમ આવેલો છે, મહેસાણા જિલ્લામાં. ધરોઈ ડેમ વારંવાર પૂછાય છે, અગત્યનું છે, 5 સ્ટાર માર્ક કરી યાદ રાખી લેજો. ધરોઈ ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? સાબરમતી નદી પર. કયા જિલ્લામાં છે? મહેસાણા જિલ્લામાં. મહત્વ: અમદાવાદ શહેરની જીવાદોરી છે અને સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ દ્વારા પ્રવાસી આકર્ષણનું કેન્દ્ર પણ બની છે. ત્યારબાદ દમણગંગા નદી છે. ઉદ્ગમ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલા સહ્યાદ્રી પર્વતમાળામાંથી તે નીકળે છે. પ્રવાહ તેનો મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી અને ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાંથી તે પસાર થાય છે. દમણ શહેર આ નદીના મુખ પાસે આવેલું છે. મહત્વપૂર્ણ: દક્ષિણ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે અગત્યની નદી છે. હવે જોઈએ પશ્ચિમ તરફ વહેતી નદીઓ જે કચ્છના અખાતને મળે છે. આ નદીઓ મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં જોવા મળે છે અને તે પૂર્વથી પશ્ચિમ તરફ વહીને કચ્છના અખાત અથવા અરબી સમુદ્રને મળે છે.
આ નદીઓ મોટા ભાગે છે તે મોસમી નદીઓ છે. એમાં છે ભાદર નદી, સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી છે, કુલ લંબાઈ 200 કિલોમીટર છે. અને એ પણ છે કે ગુજરાતમાંથી નીકળી અને ગુજરાતમાં જ વહેતી ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે તો એ પણ ભાદર છે, કેમ કે સૌથી લાંબી, કેમ કે સાબરમતી છે તે ગુજરાતમાંથી નથી નીકળતી અને નર્મદા પણ ગુજરાતમાં તેનું ઉદ્ભવ સ્થાન નથી. ઉદ્ગમ રાજકોટ જિલ્લાના જસદણ નજીકની ટેકરીઓમાંથી તે ઉદ્ભવે છે. પ્રવાહ રાજકોટ અને પોરબંદર જિલ્લામાંથી પસાર થાય છે. પોરબંદર નજીક નવી બંદર ખાતે અરબી સમુદ્રને મળે છે. તેમાં મુખ્ય ડેમ છે ભાદર 1 અને ભાદર 2. શેત્રુંજી નદી ઉદ્ગમ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ ગીરની ટેકરીઓમાંથી નીકળે છે. પ્રવાહ અમરેલી અને ભાવનગર જિલ્લામાંથી પસાર થાય છે. ભાવનગર નજીક ખંભાતના અખાતને મળે છે. મુખ્ય ડેમ શેત્રુંજી ડેમ પાલીતાણા નજીક આવેલો છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે. ત્યારબાદ આજી નદી, તેનું ઉદ્ગમ રાજકોટ જિલ્લાના સરદારની ટેકરીઓમાંથી તે નીકળે છે. પ્રવાહ રાજકોટ શહેર આ નદીના કિનારે આવેલું છે. મહત્વ રાજકોટ શહેરને પાણી પૂરું પાડે છે. આ નદી જામનગર જિલ્લાના જોડિયા તાલુકા નજીક કચ્છના અખાત અરબી સમુદ્રમાં ભળી જાય છે. ત્યારબાદ છે ઓજત નદી, તેનું ઉદ્ગમ જૂનાગઢ જિલ્લાના વિસાવદર પાસેથી તે નીકળે છે. પ્રવાહ જૂનાગઢ જિલ્લામાંથી પસાર થાય છે અને અરબી સમુદ્રને મળે છે. મહત્વ સોરઠ પ્રદેશની આ મહત્વની નદી છે. ઓજત નદી સૌરાષ્ટ્રના કૃષિ અને જળ વ્યવસ્થાપનમાં મહત્વનો ફાળો આપે છે. ત્યારબાદ હિરણ નદી છે, તેનું ઉદ્ગમ ગીરના જંગલમાં આવેલી સાસણની ટેકરીઓ પાસેથી થાય છે. મહત્વ હિરણ નદી ગીર જંગલમાંથી પસાર થતી હોવાથી તે ગીરના સિંહ સહિતના વન્યજીવો અને વનસ્પતિ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. આ નદી પર લોકગીતો અને કવિતાઓ પણ રચાયેલી છે. સોમનાથ મંદિર નજીક અરબી સમુદ્રને આ નદી મળે છે. ત્યારબાદ મચ્છુ નદી છે, ઉદ્ગમ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની ટેકરીઓમાંથી તે નીકળે છે. પ્રવાહ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાંથી પસાર થાય છે. મોરબી શહેર આ નદીના કિનારે આવેલું છે. નોંધ 1979માં મચ્છુ બંધ તૂટવાની દુર્ઘટના બની હતી અને ઘણા લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલ હતા. રૂકમાવતી નદી ઉદ્ગમ કચ્છ જિલ્લાના ભુજ નજીકના ડુંગરોમાંથી નીકળે છે. પ્રવાહ કચ્છ જિલ્લામાં વહે છે અને માંડવી શહેર આ નદીના કિનારે આવેલું છે. પૂછવામાં આવે માંડવી શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો રૂકમાવતી નદી યાદ રાખજો. આ નદીઓ કોઈ સમુદ્ર કે મહાસાગરને મળતી નથી, પરંતુ રણ પ્રદેશમાં અથવા નીચાણવાળા વિસ્તારોમાં સમાઈ જાય છે. તેથી તેને આંતરિક નદીઓ કહે છે. જે રણ પ્રદેશમાં સમાઈ જતી હોય તેને આંતરિક નદી કહેવાય છે. આ નદીઓને કુંવારિકા નદીઓ પણ કહેવામાં આવે છે. બનાસ નદી ઉદ્ગમ રાજસ્થાનના અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે. પ્રવાહ ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં વહે છે અને કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે. મુખ્ય ડેમ કયો છે તો દાંતીવાડા ડેમ છે તે બનાસ નદી પર આવેલો છે. ત્યારબાદ સરસ્વતી નદી ઉદ્ગમ બનાસકાંઠા જિલ્લાના ચોરી પાસેથી તે ઉદ્ભવે છે. પ્રવાહ ઉત્તર ગુજરાતમાંથી વહે છે અને કચ્છના રણમાં સમાઈ જાય છે. વૈદિક સરસ્વતી નદીથી આ નદી છે તે અલગ છે. વેદોમાં જે સરસ્વતી નદીનો ઉલ્લેખ છે તે આ નદીનો ઉલ્લેખ નથી. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય, કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. ત્યારબાદ રૂપેણ નદી છે, ઉદ્ગમ સાબરકાંઠા જિલ્લાના તારંગાની ટેકરીઓમાંથી નીકળે છે. પ્રવાહ ઉત્તર ગુજરાતમાંથી વહે છે અને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તો બનાસ, રૂપેણ અને સરસ્વતી ત્રણેયને કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે. ગુજરાતની નદીઓનું મહત્વ જોઈએ તો સિંચાઈ માટે ગુજરાતના કૃષિ ક્ષેત્ર માટે નદીઓ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. ખાસ કરીને નર્મદા, તાપી અને મહી નદીઓ. પીવાનું પાણી મોટાભાગના શહેરો અને ગામડાઓને નદીઓમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. વીજ ઉત્પાદન નદીઓ પર બંધ બાંધીને હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવરનું ઉત્પાદન થાય છે. દાખલા તરીકે સરદાર સરોવર ડેમ. પર્યાવરણીય સંતુલન નદીઓ પર્યાવરણીય સંતુલન જાળવવા, જૈવ વિવિધતાને ટેકો આપવામાં અને ભૂગર્ભ જળ રિચાર્જ કરવામાં મદદ કરે છે. આર્થિક પ્રવૃત્તિઓ મત્સ્ય ઉદ્યોગ અને પ્રવાસન રિવરફ્રન્ટ ડેમ સાઇટ જેવી આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.
સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ. ઘણી નદીઓ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે, જેના કારણે પ્રાચીન શહેરો અને મંદિરો આવેલા છે. જેના કિનારે. ગુજરાતની નદીઓ રાજ્યના વિકાસ અને જીવનશૈલીનું અભિન્ન અંગ છે. ગુજરાતની નદીઓ વિશે અગત્યના 50 પ્રશ્નો જોઈશું. તે પહેલાં તમે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લીધી હશે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે, જે તમે જોઈ શકો છો. આવનાર પરીક્ષા માટે ઉપયોગી છે. જોઈએ અગત્યના 50 પ્રશ્નો. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા છે. ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી છે. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? અમરકંટક, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. નર્મદા નદી કયા અખાતને મળે છે? ખંભાતના અખાતને. સરદાર સરોવર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? નર્મદા નદી પર. તાપી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? સાતપુડા પર્વતમાળા, બેતુલ જિલ્લો, મધ્યપ્રદેશ. સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તાપી નદીના કિનારે. ઉકાઈ ડેમ કઈ નદી પર આવેલો છે? તાપી નદી પર. મહી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? વિંધ્યાચલ પર્વતમાળા, ધાર જિલ્લો, મધ્યપ્રદેશ. કડાણા ડેમ કઈ નદી પર આવેલો છે? મહી નદી પર. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? અરવલ્લી પર્વતમાળા, ઉદયપુર જિલ્લો, રાજસ્થાન. અમદાવાદ અને ગાંધીનગર કઈ નદીના કિનારે આવેલા છે? સાબરમતી નદીના કિનારે. ધરોઈ ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? સાબરમતી નદી પર. દમણગંગા નદી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પસાર થાય છે? દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાંથી. દીવ અને દમણ અલગ હતું, દાદરા અને નગર હવેલી અલગ હતી. હવે બંને કેન્દ્રશાસિત પ્રદેશોને એક કરી દેવામાં આવ્યા છે. આખું નામ છે દીવ, દમણ, દાદરા અને નગર હવેલી. દમણગંગા છે તે ખરેખર દમણમાંથી પસાર થાય છે. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? ભાદર નદી છે. ભાદર નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? રાજકોટ જિલ્લાના જસદણ નજીકની ટેકરીઓ. શેત્રુંજી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? ગીરની ટેકરીઓ, ધારી તાલુકો, અમરેલી. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ કઈ નદી પર છે? શેત્રુંજી ડેમ છે, જે પાલીતાણા નજીક આવેલો છે, શેત્રુંજી નદી પર. રાજકોટ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? આજી નદીના કિનારે. સોમનાથ મહાદેવ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? હિરણ નદીના કિનારે. ત્યાં હિરણ, કપિલા અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ સોમનાથ મંદિરથી જસ્ટ બાજુમાં જ આવેલો છે. મચ્છુ નદી કયા જિલ્લામાં આવેલી છે? સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં. 1979માં કઈ નદી પરનો બંધ તૂટવાની દુર્ઘટના બની હતી? મચ્છુ નદી. કચ્છની સૌથી મોટી નદી કઈ છે? ખારી નદી છે. સામાન્ય રીતે કચ્છમાં મોટાભાગની નદીઓ છે તે મોસમી અને આંતરિક નદીઓ છે, જે દરિયાને મળતી નથી અને ચોમાસાની ઋતુમાં તે જોવા મળે છે. પૂછવામાં આવે સૌથી વધુ નદીઓ કયા વિસ્તારમાં આવેલી છે? તો સૌથી વધુ નદીઓ છે તે કચ્છ વિસ્તારમાં આવેલી છે. 71 જેટલી નદીઓ છે તે કચ્છમાં છે, પરંતુ તે મોસમી નદીઓ છે ને આંતરિક છે, એ રણમાં જઈને સમાઈ જાય છે. કઈ નદી કચ્છના માંડવી શહેર નજીકથી પસાર થાય છે? રૂકમાવતી નદી. ગુજરાતની કઈ નદીઓ રણમાં સમાઈ જાય છે, જે કુંવારિકા નદીઓ છે? બનાસ, સરસ્વતી અને રૂપેણ. બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? અરવલ્લી પર્વતમાળા, રાજસ્થાન. દાંતીવાડા ડેમ કઈ નદી પર આવેલો છે? બનાસ નદી પર આવેલો છે. રૂપેણ નદી કયા રણમાં સમાઈ જાય છે? કચ્છનું નાનું રણ. કઈ નદીને ગુજરાતની જીવાદોરી કહેવાય છે? નર્મદા નદીને. ગુજરાતમાં કેટલી મુખ્ય નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને ખંભાતના અખાતને મળે છે? નર્મદા, તાપી, મહી, સાબરમતી અને દમણગંગા. ટોટલ 5 નદીઓ. કઈ નદી વૃદ્ધ ગંગા તરીકે પણ ઓળખાય છે? નર્મદા નદી. ગીરના જંગલમાંથી નીકળતી સૌરાષ્ટ્રની મુખ્ય નદીઓ કઈ છે? હિરણ, શેત્રુંજી, ઓજત, રાવલ, મચ્છુંદરી, સિંગવડો વગેરે. કઈ નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે? તો એ છે મહી નદી. કચ્છના મોટા રણમાં સમાઈ જતી મુખ્ય નદી કઈ છે? બનાસ નદી છે. ભરૂચ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? નર્મદા નદીના કિનારે. કાકરાપાર ડેમ કઈ નદી પર આવેલો છે? તાપી નદી પર. વણાકબોરી ડેમ કઈ નદી પર આવેલો છે? મહી નદી પર. સાબરમતી રિવરફ્રન્ટ કયા શહેરમાં આવેલો છે?
અમદાવાદમાં આવેલો છે. કઈ નદીનો ઉપયોગ નર્મદા કેનાલ દ્વારા સિંચાઈ માટે થાય છે? નર્મદા નદી. ગુજરાતમાં સૌથી વધુ બંધ કઈ નદીઓ પર બાંધવામાં આવ્યા છે? નર્મદા, તાપી, મહી, સાબરમતી અને સૌરાષ્ટ્રની નદીઓ પર સૌથી વધુ બંધ છે તે જોવા મળે છે. ગુજરાતની નદી પ્રણાલીને મુખ્યત્વે કેટલા ભાગમાં વિભાજિત કરી શકાય? 3 ભાગમાં, પૂર્વથી પશ્ચિમ, પશ્ચિમ તરફ અને આંતરિક નદીઓ એટલે કે કુંવારિકા નદીઓ. કઈ નદીનું નામ ગુજરાતના એક જિલ્લાના નામ પરથી આવ્યું છે? બનાસ નદીનું નામ બનાસકાંઠા જિલ્લાના નામ પરથી પડ્યું છે. ચોટીલાની ટેકરીઓમાંથી કઈ નદી નીકળે છે? મચ્છુ નદી નીકળે છે. ભાદર ડેમ કઈ નદી પર આવેલો છે? ભાદર નદી પર આવેલો છે. કઈ નદીને સૂર્યપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે? તાપી નદીને. વડોદરા શહેર કઈ નદીના કિનારે આવેલું છે? વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે. વિશ્વામિત્રી નદીને મગરોની નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. પાવાગઢના ડુંગરમાંથી તે નીકળે છે. ગુજરાતની કઈ નદીઓ મોટે ભાગે મોસમી હોય છે? સૌરાષ્ટ્ર અને કચ્છની નદીઓ. સમુદ્રને ન મળતી નદીઓને શું કહેવાય છે? કુંવારિકા નદીઓ અથવા આંતરિક નદીઓ. ગુજરાતનો સૌથી જૂનો બંધ ગણાતો આજી ડેમ કઈ નદી પરનો બંધ છે? આજી નદી પર આવેલો છે. વ્યારા શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તાપી નદીના કિનારે. વ્યારા ઉકાઈ ડેમની નજીક છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. ત્યાર પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? બીજો પ્રશ્ન. કઈ નદીને ગુજરાતની જીવાદોરી કહેવાય છે? ત્રીજો પ્રશ્ન. કાકરાપાર ડેમ કઈ નદી પર આવેલો છે? અને ચોથો પ્રશ્ન. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? 4 પ્રશ્નોના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં તમે જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ ડેઇલી પીડીએફ છે તે પ્રોવાઈડ કરાવવામાં આવે છે, એ પણ ફ્રીમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.